એમડીઆઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી। આજ રોજ તારીખ 4 સપ્ટેમ્બર 2025ના રોજ બોડેલીના એમડીઆઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાથમિક વિભાગમાંથી 230 વિદ્યાર્થીઓ અને માધ્યમિક વિભાગમાંથી 85 કુલ 315 વિદ્યાર્થીઓએ શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। શાળાની એલઆર ધોરણ 12ની વિદ્યાર્થીની ખત્રી સાનિયા વસીમભાઈએ આચાર્ય તરીકેની અને શાળાના જીએસ ઠાકોર રયાન મુંતાજીર અહેમદે સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી। આચાર્યએ વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષકનું મહત્વ સમજાવતા કહ્યું કે શિક્ષકે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા, જીવન જીવવાની સાચી રીત શીખવાડે છે। શિક્ષક એ વિદ્યાર્થીના જીવનમાં દીવા સમાન છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે। પ્રાથમિક વિભાગમાંથી ખત્રી સિદ્રા આરિફભાઈએ આચાર્ય તરીકે તેમજ ખત્રી યશરા સુલેમાનભાઈએ સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી। આજરોજ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા। અંતે શ્રેષ્ઠ શિક્ષકની તરીકેની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીને પ્રાથમિક વિભાગમાંથી 1 થી 3 અને માધ્યમિક વિભાગમાંથી 1 થી 3 નંબર આપી શાળાના આચાર્યશ્રી યુ. વાય. ટપલા દ્વારા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ જે વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા અદા કરી તેઓએ પોતાના પ્રતિભાવોમાં શિક્ષકનો આદર કરવો, દરરોજ શાળામાં નિયમિતતા, સ્વચ્છતા અને જ્યારે દરરોજ શિક્ષકો અભ્યાસ કરાવે તો એકાગ્રતાથી અભ્યાસ કરવા તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એસ પઠાણ અને એસઆઈ તુરાબે કર્યું। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી।